નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 10. 18મો ક્વેશ્ચન છે, હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણને આધારે વર્ગીકરણ સમજાવો. હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો. હાઇડ્રોકાર્બન સંયોજનોનું કાર્બન પરમાણુની ગોઠવણીને આધારે એટલે કે બંધારણને આધારે 3 પ્રકારમાં નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય છે. જ્યારે હાઇડ્રોકાર્બન સંયોજનો બને છે ત્યારે એ હાઇડ્રોકાર્બન સંયોજનો છે એને 3 પ્રકારમાં કાર્બન પરમાણુની ગોઠવણીને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. હાઇડ્રોકાર્બન સંયોજનો એમાં સરળ શૃંખલાવાળા સંયોજનો, શાખીય શૃંખલાવાળા સંયોજનો અને વલય અથવા તો ચક્રીય શૃંખલાવાળા સંયોજનો. સરળ શૃંખલાવાળા સંયોજનોની અંદર આલ્કેન આવે, આલ્કીન આવે ને આલ્કાઇન આવે, પણ એમની અંદર કાર્બન કાર્બન છે એ સરળ શૃંખલામાં જ ચાલ્યો જતો હોય છે. બાકીના બોન્ડ છે ને એ હાઇડ્રોજન પરમાણુ વડે સંતોષવામાં આવતા હોય છે. મિત્રો, સરળ શૃંખલા એટલે વચ્ચે કોઈ શાખા ન પડતી હોય અને કાર્બન કાર્બન છે એ એક કાર્બન સાથે બીજો કાર્બન, એની સાથે ત્રીજો કાર્બન શાખા વગર જોડાયેલો હોય તો એવા સંયોજનો છે એને સરળ શૃંખલાવાળા સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તો તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવાય. મિત્રો, પહેલો હાઇડ્રોકાર્બન હું લખું છું મિથેન, બીજો હાઇડ્રોકાર્બન છે ઇથેન C2H6. હવે C2H6ને સરળ શૃંખલાવાળો હાઇડ્રોકાર્બન કે સંયોજન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાં 2 કાર્બન છે, એની સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે એ છે 6 હાઇડ્રોજન. આ રીતે આ સરળ શૃંખલાવાળું સંયોજન બનશે. એમાં કાર્બન કાર્બન છે એ સિંગલ બંધથી શાખા વગર જોડાયેલા છે, એટલે આવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવાય. એવી જ રીતે પ્રોપેનનું સૂત્ર છે C3H8. તમારે 3 કાર્બન લખવાના થશે, બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે પેક કરવાની થશે. અહીં કાર્બન કાર્બન સાથે એક સીધી હરોળમાં જોડાયેલો છે, માટે આ સંયોજનને પણ સરળ શૃંખલાવાળા સંયોજન તરીકે ઓળખી શકાય. એવી જ રીતે પેન્ટેન C5H12. અહીં 5 કાર્બન પરમાણુ બતાવવાના છે, બાકીની બધી જ સંયોજકતા છે કાર્બનની 4 સંયોજકતા થાય એ રીતે પૂર્ણ કરવાની છે, એ હાઇડ્રોજન પરમાણુ વડે પૂર્ણ કરવાની થશે. તો આ જે સંયોજન બનશે એમાં કાર્બન પરમાણુઓ બીજા કાર્બન પરમાણુ સાથે એક સીધી હરોળમાં જ ગોઠવાયેલા છે, અહીં કોઈ શાખા પડતી નથી, માટે આવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે આલ્કેનની જેમ આલ્કીન અને આલ્કાઇનને પણ સરળ શૃંખલાવાળા સંયોજનોમાં દર્શાવી શકાય. હવે શાખીય શૃંખલાવાળા સંયોજનો. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખા ધરાવતા હોય તો તેવા સંયોજનોને શાખીય શૃંખલાવાળા સંયોજનો કહે છે. મિત્રો, અહીં કાર્બન છે કાર્બન સાથે સીધી હરોળમાં તો જોડાયેલો હોય જ છે, એ સિવાય એક કે વધારે જગ્યાએ આ અને આ જગ્યાએ શાખા ધરાવતો હોય તો એવા સંયોજનોને શાખીય શૃંખલાવાળા સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. બ્યુટેનમાં 4 કાર્બન પરમાણુઓથી કાર્બનનું માળખું બનાવીએ
તો બે શક્યતા રહેલી છે. પહેલી, બ્યુટેન એટલે C4H10. ચારે ચાર કાર્બન પરમાણુ એક સીધી હરોળમાં ગોઠવાઈ શકે, બે કાર્બન પરમાણુ એક સીધી હરોળમાં, એમની સાથે ત્રીજો શાખામાં અને ચોથો પણ શાખામાં જોડાઈ શકે. હવે અહીંયા બાકી રહેલી સંયોજકતા છે એ હાઇડ્રોજન વડે એ સંતોષવામાં આવતી હોય છે. તો આ શાખીય શૃંખલાવાળા સંયોજનોના સૂત્રો નીચે પ્રમાણે મળે છે. પહેલાં ચારે ચાર કાર્બન પરમાણુ જો સરળ શૃંખલામાં જોડાયેલા હોય તો બાકીની સંયોજકતા છે ને એ કાર્બનની 4 સંયોજકતા એ હાઇડ્રોજન પરમાણુ વડે પૂર્ણ કરવાની થતી હોય છે. પરંતુ બીજા સૂત્રની અંદર જ્યારે બીજા કાર્બન પછી શાખા, બે શાખાની અંદર બે કાર્બન પરમાણુ જોડાયેલા હોય તો એ સંયોજકતા પણ એ હાઇડ્રોજન પરમાણુ વડે પૂર્ણ કરવાની થતી હોય છે. દરેક વખતે પહેલા કાર્બનની સંયોજકતા 4 પૂર્ણ થશે, બીજા કાર્બનની સંયોજકતા 4 પૂર્ણ થશે, ઉપરનો કાર્બન છે એને ત્રીજો કાર્બન ગણી લ્યો તો એની સંયોજકતા પણ 4 હાઇડ્રોજન પરમાણુ વડે પૂર્ણ કરો. નીચેનો કાર્બન છે ચોથો કાર્બન ગણી લઈએ તો એમની સંયોજકતા પણ 4 હાઇડ્રોજન પરમાણુ વડે પૂર્ણ થશે અને શાખીય શૃંખલાવાળું સંયોજન બનશે. હવે વલય કૌંસમાં ચક્રીય રચનાવાળા સંયોજનો. હાઇડ્રોકાર્બન સંયોજનો છે એમનું બંધારણને આધારે 3 પ્રકારમાં વર્ગીકરણ થઈ શકતું હતું. એક સરળ શૃંખલાવાળા સંયોજનો, બીજું શાખીય શૃંખલા જેને કહેવાય ઉપશૃંખલાવાળા સંયોજનો, અને ત્રીજું છે વલય એટલે કે ચક્રીય રચના ધરાવતા સંયોજનો. મિત્રો, આલ્કેન છે ને એ ચક્રીય સંયોજનો દર્શાવે છે. ચક્રીય સંયોજનો બનાવવા માટેનું એક સામાન્ય સૂત્ર છે CnH2n. ચક્રીય સંયોજનો આ સૂત્રને આધારે જ બને. જેમ આલ્કેન બનાવવા માટે એક સામાન્ય સૂત્ર હતું, આલ્કીન બનાવવા માટે સામાન્ય સૂત્ર હતું અને આલ્કાઇન બનાવવા માટે સામાન્ય સૂત્ર હતું, તેમ ચક્રીય સંયોજનો બનાવવા માટેનું એક સામાન્ય સૂત્ર છે CnH2n, જ્યાં n છે એ કાર્બન પરમાણુની સંખ્યા દર્શાવે છે. ચક્રીય સંયોજનો 3 કાર્બનથી જ શરૂ થાય. તમે કહો સર શું કામે 3 કાર્બનથી શરૂ થાય? કારણ કે ચક્ર છે ને કે વલય છે ને એ 3 કાર્બનથી જ દોરી શકાતું હોય છે. જેમ કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ અને ષટકોણ. આ બધા ચક્રીય આલ્કેનો દર્શાવી રહ્યો છું. ષટકોણ 3 કાર્બન મૂકવા માટે જાઓ, આ પહેલો કાર્બન, બીજો કાર્બન ને ત્રીજો કાર્બન, તો 3 દુ 6 એટલે 6 હાઇડ્રોજન આવે. અહીંયા મારે લખવું પડે CH2, અહીંયા પણ મારે લખવું પડે CH2, અહીંયા પણ મારે લખવું પડે CH2. મિત્રો, 3 કાર્બનવાળો ચક્રીય સંયોજન CH2 બોન્ડ CH2 બોન્ડ CH2 આ સાયક્લોપ્રોપેન બની ગયો. પ્રોપેન ઉપરથી સાયક્લોપ્રોપેન. એવી જ રીતે મારે 4 કાર્બન અહીંયા મૂકવા માટે જાઓ તો 4 દુ 8 હાઇડ્રોજન બનશે. અહીંયા ચતુષ્કોણ બની જશે CH2, ખૂણા ઉપર દરેક જગ્યાએ CH2, અહીંયા પણ CH2, અહીંયા પણ CH2. આ 4 કાર્બનવાળો જે બ્યુટેન બતાવી રહ્યો છું એને બોલાય સાયક્લોબ્યુટેન. હવે પંચકોણને બોલાય સાયક્લોપેન્ટેન. આ દરેક જગ્યાએ CH2 મૂકવાનું આવશે, એ સાયક્લોપેન્ટેન બની જશે. હવે ષટકોણને બોલાય સાયક્લોહેક્ઝેન. સૂત્ર પ્રમાણે આ દરેક જગ્યાએ CH2 મૂકવાનું આવશે, એ બની જશે સાયક્લોહેક્ઝેન. ચક્રીય સંયોજનોનું સામાન્ય સૂત્ર CnH2n છે. ચક્રીય સંયોજનો 3 કાર્બનથી જ શરૂ થાય. ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ અને ષટકોણ. ત્રિકોણને બોલાય સાયક્લોપ્રોપેન, ચતુષ્કોણને બોલાય સાયક્લોબ્યુટેન, પંચકોણને બોલાય સાયક્લોપેન્ટેન અને ષટકોણને બોલાય સાયક્લોહેક્ઝેન. આમ ચક્રીય સંયોજનો 3 કાર્બનથી જ શરૂ થતા હોય છે. હવે વલય એટલે કે ચક્રીય રચનાવાળા સંયોજનો સમજીએ.
જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય અર્થાત વલય રચના ધરાવતો હોય તો તેવા સંયોજનોને વલય કે ચક્રીય રચનાવાળા સંયોજનો કહે છે. ચક્રીય રચનાવાળા સંયોજનો એને આલ્કેન ચક્રીય સંયોજનો બોલાય. એમનું સામાન્ય સૂત્ર છે CnH2n. આ ચક્રીય સંયોજનો બનાવવા માટેનું સામાન્ય સૂત્ર છે જ્યાં n કાર્બન પરમાણુની સંખ્યા દર્શાવે છે. ચક્રીય સંયોજનો 3 કાર્બનથી જ શરૂ થશે, કારણ કે ચક્ર બનાવવાનું હોય ને તો ત્રિકોણથી જ ચાલુ થાય. ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ ને ષટકોણ. હું ત્રિકોણ દોરું છું ને, ત્રિકોણ, તો એની અંદર 3 કાર્બન આવી જશે. આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન. હવે આ સૂત્ર પ્રમાણે 3 કાર્બનવાળો મારે ચક્રીય સંયોજન રચવું હોય તો અહીંયા હું 3 મૂકું એની જગ્યાએ. 3 દુ 6, મને 6 હાઇડ્રોજન મળે. મારે અહીંયા CH2, અહીંયા પણ CH2 અને અહીંયા પણ CH2 મૂકી દઉં તો મને મળી જાય ચક્રીય સંયોજન સાયક્લોપ્રોપેન. આ 3 કાર્બનવાળા પ્રોપેનને બોલાય સાયક્લોપ્રોપેન. એવી જ રીતે જો મારે 4 કાર્બન જોઈતા હોય CnH2n સૂત્ર મુજબ 4 કાર્બન મૂકવા માટે જાઓ તો 4 દુ 8, આ ચતુષ્કોણ મને મળશે. અહીંયા હું લખીશ CH2, ખૂણા ઉપર પાછું CH2, અહીંયા પણ CH2 અને અહીંયા પણ CH2. આ 4 કાર્બનવાળો સાયક્લો સંયોજન એને બોલાય સાયક્લોબ્યુટેન, કારણ કે 4 કાર્બન છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. 4 કાર્બનવાળો આલ્કેન એને બ્યુટેન બોલાય, પણ સાયક્લો સંયોજન છે એટલે બોલાય સાયક્લોબ્યુટેનો. એવી જ રીતે અહીંયા 5 મૂકું તો 5 દુ 10, સાયક્લોપેન્ટેન. પંચકોણ બતાવી દેવાનો, સાયક્લોપેન્ટેન. આ દરેક ખૂણા ઉપર તમે CH2 મૂકશો એટલે સાયક્લો પેન્ટેનનું સૂત્ર, બંધારણી સૂત્ર તૈયાર થશે. એવી જ રીતે સાયક્લોહેક્ઝેન તમારે ષટકોણ બતાવવાનો થશે. સાયક્લોહેક્ઝેનની અંદર ષટકોણ બતાવી દેશું. આ દરેક ખૂણા ઉપર CH2, 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 CH2 ને CH2. આ બની જશે 6 કાર્બનવાળો ચક્રીય સંયોજન. એને બોલાવવામાં આવશે સાયક્લોહેક્ઝેનો. 19મો ક્વેશ્ચન છે સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોનિક બિંદુ બંધારણ દોરો. મિત્રો, સાયક્લોહેક્ઝેનનું અણુસૂત્ર જાણતા હોઈએ તો એના ઉપરથી બંધારણીય સૂત્ર તમે નક્કી કરી શકો અને બંધારણીય સૂત્ર ઉપરથી ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ આપી શકાય. સાયક્લોહેક્ઝેનનું અણુસૂત્ર છે સાયક્લો સંયોજનો એટલે કે ચક્રીય સંયોજનો. હેક્ઝેન એટલે 6. એ માટેનું સામાન્ય સૂત્ર આપણે ભણી ગયા CnH2n. હવે 6 કાર્બન અહીંયા મૂકો ને તો 6 દુ 12 હાઇડ્રોજન. સાયક્લોહેક્ઝેનનું સૂત્ર તમને આવું મળે C6H12. હવે સાયક્લોહેક્ઝેનનું અણુસૂત્ર તમને મળી ગયું. બંધારણીય સૂત્ર તમારે લખવું હોય તો 6 કાર્બન, સાયક્લો શબ્દ એટલે ષટકોણથી, સાયક્લો એટલે હેક્ઝેન એટલે 6 કાર્બન, 6 કાર્બન એટલે ષટકોણ બતાવવો પડે. આ મેં બતાવી દીધું, એનું બંધારણીય સૂત્ર છે. તમે કહો સર કેવી રીતના? આ ખૂણા ઉપર દરેક જગ્યાએ CH2 લખી નાખો ને એટલે કાર્બનની સંયોજકતા પૂર્ણ થઈ જશે. આ એનું બંધારણીય સૂત્ર બની જશે CH2. આ પણ CH2, અહીંયા પણ CH2 અને આ પણ CH2, આ CH2. મિત્રો, 6 કાર્બન અને 12 હાઇડ્રોજન ગોઠવાઈ ગયા. C6H12 જે અણુસૂત્ર છે સાયક્લોહેક્ઝેનનું, એનું બંધારણીય સૂત્ર મેં દર્શાવી દીધેલું છે. હાઇડ્રોજનને અલગ કરીને પણ અહીંયા જે આકૃતિ આપેલી છે એ રીતે પણ દર્શાવી શકાય. હવે બંધારણીય સૂત્રો જાણતા હોઈએ તો સૌથી પહેલાં ષટકોણ શેપની અંદર માત્ર 6 કાર્બન જ લખાય. આ 6 કાર્બન લખાય. ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ દર્શાવવા માટે સમજાવી રહ્યો છું. આ 4 કાર્બન, આ 5મો કાર્બન, આ 6ઠ્ઠો કાર્બન. હવે ષટકોણ શેપમાં આપી દેવાય, ષટકોણ શેપની અંદર. હવે
કાર્બન સાથે બે હાઇડ્રોજન જોઈન્ટ કરવાના છે. બે હાઇડ્રોજનને આમ અલગ અલગ બોન્ડ દ્વારા દર્શાવી દો. દરેક જગ્યાએ અલગ અલગ બોન્ડ દ્વારા, આ અલગ અલગ બોન્ડ દ્વારા કાર્બનની સંયોજકતા 4 પૂર્ણ થઈ જશે. જો આ પહેલી સંયોજકતા, બીજી સંયોજકતા, ત્રીજી સંયોજકતા, ચોથી સંયોજકતા, દરેક કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. બોન્ડની જગ્યાએ દરેક જગ્યાએ હાઇડ્રોજન પરમાણુ દર્શાવી દો. આ જે સૂત્ર છે એને મારે ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણમાં લઈ જવું છે. દરેક જગ્યાએ H આવશે. તો શું કરવાનું? સૌથી પહેલાં ષટકોણ શેપની અંદર આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન ને છઠ્ઠો કાર્બન, 6 કાર્બન લખવાના છે. આ 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન ષટકોણ શેપમાં લખવાના છે. હવે દરેક કાર્બન વચ્ચે એક સિંગલ બોન્ડ આપેલો છે. દરેક કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે 6 કાર્બન વચ્ચે. તો તમારે શું કરવાનું? 2 કાર્બન પરમાણુ એક જ તત્વના પરમાણુ છે અને એમની વચ્ચે જે બોન્ડ રહેલો છે એને દર્શાવવા માટે 2 ટપકાઈ લખી શકો. એક બોન્ડ એટલે 2 ટપકા અને 2 ચોકડી પણ લખી શકો. હવે કાર્બન વચ્ચે 2 ચોકડી મૂકી દો. દરેક કાર્બન વચ્ચે 2 ચોકડી મૂકે જાઓ. દરેક કાર્બન વચ્ચે. મિત્રો, અંદરનું સ્ટ્રક્ચર પૂર્ણ થઈ ગયું છે. અંદરનું સ્ટ્રક્ચર પૂર્ણ થઈ ગયું. હવે તમારે બહારનું સેક્શન બતાવવાનું થાય છે. હવે બહારનું સેક્શન એવું છે કે કાર્બન ને હાઇડ્રોજન વચ્ચે બંધ છે. કાર્બન ને હાઇડ્રોજન વચ્ચે બંધ છે. 2 જુદા જુદા પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને છે. અહીં પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય ત્યારે એક બોન્ડ એટલે 2 ટપકા ન થઈ શકે, કારણ કે 2 જુદા જુદા પરમાણુ છે એટલે એક ટપકું અને એક ચોકડી. જ્યાં હાઇડ્રોજન આવે ત્યાં ટપકું અને એક ચોકડી, ટપકું અને ચોકડી, પાછું ટપકું અને ચોકડી, અહીંયા પણ ટપકું અને ચોકડી, અહીંયા ટપકું અને ચોકડી, અહીંયા પણ ટપકું અને ચોકડી, ટપકું અને ચોકડી. એવી રીતના દરેક હાઇડ્રોજન પરમાણુને પેક કરો. હવે શું કરવાનું? તો કે હાઇડ્રોજનની રચના છે ને હિલિયમ જેવી થવી જોઈએ. એવો રાઉન્ડ આપો કે 2 ઇલેક્ટ્રોનો જ એની અંદર આવે. હાઇડ્રોજનની બહાર રાઉન્ડ આપે જાઓ અને 2 ઇલેક્ટ્રોનો જ એની અંદર આવવા જોઈએ કે હિલિયમ જેવી રચના પૂર્ણ થઈ ગઈ છે. હાઇડ્રોજનની રચના હિલિયમ જેવી થઈ ગઈ, અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. એવી રીતે દરેક હાઇડ્રોજન પરમાણુની ફરતે રાઉન્ડ આપી દો. હવે કાર્બન પરમાણુ છે એની સંયોજકતા પૂર્ણ થવી જોઈએ, એટલે કે એમાં 8 ઇલેક્ટ્રોન આવવા જોઈએ. આ રાઉન્ડની એવી રીતે સંયુક્ત સાંકળી દો કે દરેક કાર્બનની અંદર 8 ઇલેક્ટ્રોન આવી જશે. એટલે કે કાર્બનની પણ ઇલેક્ટ્રોન રચના કે અષ્ટક રચના છે એ પૂર્ણ થઈ જશે. અહીં કાર્બનનું અષ્ટકય પૂર્ણ છે અને હાઇડ્રોજનનું અષ્ટકય પૂર્ણ છે. અને રાઉન્ડ શેપની અંદર આપણે જે ઇલેક્ટ્રોન દ્વારા જે બિંદુ નિરૂપણ દર્શાવ્યું એ સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ કે ઇલેક્ટ્રોનિક બિંદુ બંધારણ ગણાશે. 20મો ક્વેશ્ચન છે બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરો. સૌથી પહેલાં તો બેન્ઝીન શું છે એ સમજવું જરૂરી છે. બેન્ઝીન છે ને એક એરોમેટિકલ પદાર્થ છે જે ચક્રીય રચના ધરાવે છે. ચક્રીય એરોમેટિકલ પદાર્થો બનાવવા માટેનું સામાન્ય સૂત્ર CnH2n-6 છે. આ વિશિષ્ટ પ્રકારની એક અસંતૃપ્તતા ધરાવતું સંયોજન છે. ચક્રીય એરોમેટિકલ પદાર્થો છે ને એ બેન્ઝીનથી સ્ટાર્ટ થાય. બેન્ઝીન, ટોલ્યુઇન, ઝાઇલિન અને નેપ્થેલિન. આ બધું 12 સાયન્સની અંદર ભણવામાં આવશે. હવે મારે બેન્ઝીનનું સૂત્ર બનાવવું હોય, બેન્ઝીન છે એ એક એરોમેટિકલ પદાર્થ છે. એ આવી ચક્રીય રચના ધરાવે છે. આ ષટકોણ કરી નાખું, ષટકોણ, પછી દ્વિબંધ, પછી મૂકીને દ્વિબંધ, પાછું મૂકીને દ્વિબંધ. મિત્રો, આ દરેક ખૂણા ઉપર CH પડ્યો છે. CH, અહીંયા પણ CH, દરેક ખૂણા ઉપર CH, અહીંયા પણ CH, અહીંયા પણ CH અને અહીંયા પણ CH. બેન્ઝીનનું મારે સૂત્ર લખવું હોય તો C6H6. તમે કહો સર કેવી રીતે C6H6 આવ્યું? હું અહીંયા 6 કાર્બન મૂકવા માટે જાઉં, 6 કાર્બન. તો આ કાર્બન 1, 2, 3, 4, 5, 6 કાર્બન. હવે હાઇડ્રોજન મારે આ સૂત્ર પ્રમાણે એરોમેટિકલ સંયોજનો આ સૂત્રો દ્વારા જ બને.
બેન્ઝીન છે એક એરોમેટિકલ સંયોજન છે, એનું સૂત્ર છે CnH2n-6. હવે અહીંયા 6 મૂકવા માટે જાઓ એની જગ્યાએ 6 દુ 12 માંથી 6 બાદ કરો તો C6H6. મિત્રો અહીંયા જે મેં બેન્ઝીનનું સ્ટ્રક્ચર બતાવેલું છે એ C6H6 દર્શાવે છે. વચ્ચે જે 3 દ્વિબંધ આપેલા છે એ ન લખવા હોય તો બેન્ઝીનને આવી રીતે પણ દર્શાવી શકાય. આ 3 દ્વિબંધને હું કાઢી નાખું તો રાઉન્ડ મૂકી શકું. આ પણ બેન્ઝીનનો જ ડાયાગ્રામ છે. મિત્રો હેક્ઝેન જે આપણી પાસે હતું, હેક્ઝેન એટલે ષટકોણ, હેક્ઝેન તમે ભણી ગયા, આ હેક્ઝેન એટલે ષટકોણ. આ હેક્ઝેન તમારી પાસે જે હતું, અહીંયા CH2 હતું, અહીંયા પણ CH2 હતું, દરેક જગ્યાએ CH2 હતું, અહીંયા પણ CH2, અહીંયા પણ CH2 અને અહીંયા પણ CH2. આ જે હેક્ઝેનનું સૂત્ર હતું એ સૂત્રમાંથી 6 હાઇડ્રોજન લેસ કરી નાખો. અહીંથી 1 હાઇડ્રોજન, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો હાઇડ્રોજન. 6 હાઇડ્રોજન લેસ થાય તો 3 દ્વિબંધ આવે. 2 હાઇડ્રોજન એટલે કે 2 પરમાણુ એટલે 1 દ્વિબંધ. અહીંયા 6 પરમાણુ લેસ થયા એટલે 3 ત્રિબંધ લખવા પડે. એટલે જ બેન્ઝીનના ચક્રની અંદર આપણે જ્યારે સ્ટ્રક્ચર દોરીએ છીએ, બેન્ઝીનના સ્ટ્રક્ચરની અંદર ષટકોણ તો દોરીએ છીએ, એ ષટકોણ દોર્યા પછી અંદરના ભાગે 1 દ્વિબંધ, પછી મૂકીને દ્વિબંધ, પછી મૂકીને દ્વિબંધ. આ બેન્ઝીનનું સ્ટ્રક્ચર ડાયાગ્રામ છે. આમ ન લખવું હોય તો બેન્ઝીનને ષટકોણ દોરીને, આ જે ષટકોણ છે એ ષટકોણ દોરીને અંદર રાઉન્ડ કે રિંગ બતાવી દો તો આ બેન્ઝીનનું સ્ટ્રક્ચર બને છે. હવે 20મા પ્રશ્નના જવાબ ઉપર જઈ રહ્યા છીએ. બેન્ઝીનનું ઇલેક્ટ્રોનિક બિંદુ બંધારણ દોરો. જો બેન્ઝીનનું અણુસૂત્ર જાણતા હોઈએ તો અણુસૂત્ર ઉપરથી બંધારણીય સૂત્ર અને બંધારણીય સૂત્ર ઉપરથી ઇલેક્ટ્રોનિક બિંદુ બંધારણ આપણે દર્શાવી શકીએ છીએ. બેન્ઝીન છે એક વિશિષ્ટ અસંતૃપ્તતા ધરાવતું ચક્રીય એરોમેટિકલ પદાર્થ છે. એમનું સામાન્ય સૂત્ર બને છે CnH2n-6. આ સૂત્ર મુજબ બેન્ઝીનનું અણુસૂત્ર બને છે. અહીંયા હું 6 મૂકું C6, 6 દુ 12 માંથી 6 બાદ થાય H6. બેન્ઝીનનું અણુસૂત્ર મળી ગયું C6H6. હવે બેન્ઝીન છે એ ચક્રીય છે, 6 કાર્બન ધરાવે છે. 6 કાર્બન એટલે ષટકોણની અંદર બતાવી દો, ષટકોણની અંદર 6 કાર્બન. પછી ગમે ત્યાંથી દ્વિબંધ ચાલુ કરો. 1 દ્વિબંધ, પછી મૂકીને દ્વિબંધ, પાછું 1 મૂકીને દ્વિબંધ. 3 દ્વિબંધ દર્શાવવા પડે. 3 દ્વિબંધ દર્શાવી દીધા પછી જે કાર્બન છે એની સાથે 6 હાઇડ્રોજન જોઈન્ટ કરી દો. 6 હાઇડ્રોજન જોઈન્ટ કરો. મિત્રો અહીંયા જે મેં રાઇટ કરેલું છે એ બેન્ઝીનનું બંધારણીય સૂત્ર બની ગયું. બંધારણીય સૂત્ર ઉપરથી ઇલેક્ટ્રોનિક સૂત્ર તમે આરામથી લખી શકો. અહીંયા જોશો ને બંધારણીય સૂત્રમાં તો કાર્બનની 4 સંયોજકતા દરેક જગ્યાએ પૂર્ણ થયેલી હશે. હવે જે બંધારણીય સૂત્ર આપણી પાસે પડ્યું છે એના ઉપરથી ઇલેક્ટ્રોનિક સૂત્ર લખવા માટે જઈએ. સૌથી પહેલાં ષટકોણ શેપની અંદર 1 2 3 4 5 6 6 કાર્બન લખવાના થશે. 1 2 3 4 5 6 કાર્બન ષટકોણ શેપની અંદર લખવાના થશે. જ્યાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ પડ્યો છે ત્યાં 2 ચોકડી જ બતાવજો. જ્યાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ પડ્યો છે ત્યાં 4 ચોકડી બતાવવાની થશે. જ્યાં દ્વિબંધ પડ્યો છે ત્યાં 4 ચોકડી બતાવશો. અહીંયા કાર્બનનું અંદરનું બંધારણ પૂર્ણ થઈ જશે. હવે કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો છે, એક સહસંયોજક બંધ દ્વારા જોડાયેલો છે. એક સહસંયોજક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન. એને 2 ટપકા દ્વારા દર્શાવી શકો અને ચોકડી દ્વારા દર્શાવી શકો. પરંતુ કાર્બન અને હાઇડ્રોજન છે એ જુદા જુદા પરમાણુ છે, એમના વચ્ચે જે બંધ બનેલો છે એટલે એક ટપકું અને ચોકડી વડે હાઇડ્રોજન પરમાણુ દર્શાવશું. બહારના સ્ટ્રક્ચરની અંદર 6 હાઇડ્રોજન પરમાણુ છે એ ટપકું અને ચોકડી દ્વારા આપણે દર્શાવી દઈશું. હવે શું કરવાનું છે? હાઇડ્રોજન પરમાણુ છે એની રચના છે એ અષ્ટક રચના પૂર્ણ કરશું, એટલે કે હિલિયમ જેવી રચના કરશું. એને એવી રીતે રાઉન્ડ આપશું કે એ રાઉન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન આવે. બહારના દરેક હાઇડ્રોજન પરમાણુ છે
એમાં રાઉન્ડ આપીને બબે ઇલેક્ટ્રોન એ રાઉન્ડની અંદર લઈ લેશું, જેથી કરીને હિલિયમ જેવી અષ્ટક રચના એ પ્રાપ્ત કરી લેશે. હવે અંદરના સ્ટ્રક્ચરની અંદર જે 6 કાર્બન પરમાણુ પડ્યા છે એ 6 કાર્બન પરમાણુની અંદર એ રીતે રાઉન્ડ આપવાનો છે કે એ રાઉન્ડની અંદર એનું અષ્ટક છે એ પૂર્ણ થાય, એટલે કે એની અંદર 8 ઇલેક્ટ્રોન આવી જાય. આવી રીતે દરેક કાર્બનની ફરતે છે એ રાઉન્ડ આપશું અને 8 ઇલેક્ટ્રોન છે દરેક કાર્બનની અંદર આવી જશે. અહીં કાર્બનનું અષ્ટક પણ પૂર્ણ થશે અને હાઇડ્રોજનનું અષ્ટક પણ હિલિયમ જેવું બની જશે, એટલે કે કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થશે. અહીંયા જે બેન્ઝીનનું બંધારણીય સૂત્ર છે એ બંધારણીય સૂત્રને આપણે ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણમાં દર્શાવી દીધેલું ગણાય. 21મો ક્વેશ્ચન છે, વિષમ પરમાણુ એટલે શું? ઉદાહરણ આપો. વિશેષ સમજૂતી જોઈએ, ત્યારબાદ પ્રશ્નના જવાબ ઉપર જશું. હું અહીંયા એક મિથેનનું અણુસૂત્ર લખી રહ્યો છું. મિથેનનું અણુસૂત્ર છે CH4. હવે મિથેનનું બંધારણીય સૂત્ર લખવું હોય તો એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન પરમાણુ સહસંયોજક બંધ વડે જોઈન્ટ થઈ જાય તો મિથેનનું બંધારણીય સૂત્ર તૈયાર થઈ જાય. આ જે મિથેનનું બંધારણીય સૂત્ર છે એમાં કોઈ એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન, એટલે કે એક હાઇડ્રોજન પરમાણુને કાઢવાનો છે. કોના વડે? તો કે હેલોજન ક્રિયાશીલ સમૂહ વડે. હેલોજનની અંદર શું આવે? તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. અહીંયા મેં ક્લોરિન વડે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરેલું છે. જ્યારે મેં ક્લોરિન વડે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કર્યું ત્યારે કાર્બનની 4 સંયોજકતા, આ પહેલી સંયોજકતા, આ બીજી સંયોજકતા, આ ત્રીજી સંયોજકતા અને ચોથી સંયોજકતા, જેની સાથે મેં Cl જોઈન્ટ કરી દીધું, સંતોષાયેલી જ રહે છે. અને સૂત્ર મને આવું મળે, CH3Cl, હાઇડ્રોજન નીકળી ગયો અને ત્યાં Cl જોઈન્ટ થઈ ગયું, અને CH3 આ અને Cl, આ જે સૂત્ર મળ્યું એને બોલાય મિથાઇલ ક્લોરાઇડ અથવા બોલાય ક્લોરોમિથેનો. આ Cl છે ને એને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને, આ હાઇડ્રોકાર્બન શૃંખલા હતી મિથેનવાળી, એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન મેં Cl વડે કર્યું તો એ Cl છે ને એ તત્વને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. વિષમ પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થવા છતાં શૃંખલામાં કાર્બનની સંયોજકતા સંતોષાયેલી જ રહે છે. અહીંયા હાઇડ્રોજનને કાઢી નાખ્યો છતાં કાર્બનની સંયોજકતા આ 1, આ 2, આ 3 અને આ 4 સંતોષાયેલી જ રહે છે. દાખલા તરીકે વિષમ પરમાણુના ઉદાહરણ આપણે દેવા હોય તો એમાં ક્લોરિન, બ્રોમિન અને ફ્લોરિન જેવા હેલોજન તત્વો. હેલોજન તત્વમાં શું આવે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ બધા હેલોજન ક્રિયાશીલ સમૂહ છે, એના વડે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકાય. એવી જ રીતે ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર તત્વો એ પણ વિષમ પરમાણુ છે, એમના વડે પણ ઓક્સિજન વડે, નાઇટ્રોજન વડે અને સલ્ફર વડે પણ હાઇડ્રોકાર્બન શૃંખલામાંથી હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી શકાય છે. માટે આ બધા તત્વોને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. 22મો ક્વેશ્ચન છે, ક્રિયાશીલ સમૂહો એટલે શું? ઉદાહરણ આપો. પ્રથમ ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા આપશું, ત્યારબાદ ક્રિયાશીલ સમૂહ સમજાવશું અને ક્રિયાશીલ સમૂહના ઉદાહરણો આપશું. વિષમ પરમાણુ અને તેમને સમાવતા સમૂહો કે જે સંયોજનો વિશિષ્ટ ગુણધર્મો આપે છે, જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ ઉપર આધારિત નથી, તેમને ક્રિયાશીલ સમૂહ કહેવાય. અથવા કરીને આ જ વ્યાખ્યા એ રીતે આપી શકાય, કાર્બનિક સંયોજનની લાક્ષણિક પ્રક્રિયાઓ
જે પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા નક્કી થાય છે તે પરમાણુ અથવા પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. મિત્રો, મિથેનનું સૂત્ર હતું CH4. હવે એ CH4 એ અણુસૂત્ર હતું. એમનું બંધારણીય સૂત્ર આમ થતું હતું: એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન પરમાણુ સહસંયોજક બંધથી જોઈન્ટ થતા હતા. હવે કોઈ એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી નાખવું એટલે કે કાઢી નાખવું કોના વડે? તો કે હેલોજન ક્રિયાશીલ સમૂહ વડે. તો મને સૂત્ર એ મિથેનનું આવું મળતું હતું: CH3Cl. મિત્રો, અહીંયા જે Cl છે ને એ ક્રિયાશીલ સમૂહ છે. કાર્બનિક સંયોજનની લાક્ષણિક પ્રક્રિયાઓ આ પરમાણુ કે પરમાણુના સમૂહ વડે થતી હોય તે પરમાણુ કે પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહેવાય. ક્રિયાશીલ સમૂહ છે ને હેલોજન છે. હેલોજન ક્રિયાશીલ સમૂહમાં શું આવે? તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આ હેલોજન ક્રિયાશીલ સમૂહ દર્શાવી રહ્યો છું. આ વ્યાખ્યાને વિષમ પરમાણુ અને તેને સમાવતા સમૂહ, આ એક વિષમ પરમાણુ છે અને એની સાથે સંકળાયેલો સમૂહ કે જે સંયોજનો વિશિષ્ટ ગુણધર્મો આપે છે. મિથેન સાથે જ્યારે ક્લોરિન જોઈન્ટ થઈ જાય ને ત્યારે મિથેનના ગુણધર્મો બદલી જાય છે અને વિશિષ્ટ ગુણધર્મો છે એ ક્લોરોમિથેન છે એ આપતું હોય છે, જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ ઉપર આધારિત નથી. આવો જે સમૂહ બને છે ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, ક્લોરોબ્યુટેન, એ જે ક્રિયાશીલ સમૂહ છે જેને ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્રિયાશીલ સમૂહ સમજાવવા માટે જઈ રહ્યા છીએ. એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. ક્રિયાશીલ સમૂહ બદલે તો જ રાસાયણિક પ્રક્રિયા બદલે. ક્રિયાશીલ સમૂહ એક જ હોય, સંયોજનો ભલે જુદા જુદા હોય પરંતુ એમની રાસાયણિક પ્રક્રિયા તો સમાન જ હોય છે. એક દ્રષ્ટાંતની મદદથી સમજાવું છું. CH2 ડબલ બંધ CH2 આને બોલાય ઇથિનો. ઇથિનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા આપું છું. અહીંયા ક્રિયાશીલ સમૂહ બને છે H2. આની જ્યારે રાસાયણિક પ્રક્રિયા લખીએ છીએ ત્યારે 2 હાઇડ્રોજનના પરમાણુ જોઈન્ટ કરવા હોય ને તો એક સહસંયોજક બંધ નીકળી જાય. એક બંધ નીકળી જશે, બાકીના 2 હાઇડ્રોજન પરમાણુ છે ને એ જોઈન્ટ થઈ જશે. સૂત્ર આવું બનશે: CH3CH3. ઇથિનમાંથી ઇથેનો. આ C2H6 લખેલું છે. ઇથિનમાંથી ઇથેન જેમ બન્યો એમ પ્રોપીનમાંથી, પ્રોપીનનું સૂત્ર હું લખું છું: CH2 ડબલ બંધ CH પાછો બોન્ડ CH3. આ પ્રોપીનનું સૂત્ર લખેલું છે. એની હાઇડ્રોજન સાથે હું પ્રક્રિયા કરું, ક્રિયાશીલ સમૂહ બેયમાં હાઇડ્રોજન જ છે તો પ્રોપીનમાંથી અહીંયા બની જશે પ્રોપેનો. અહીંયા એક દ્વિબંધ નીકળી જશે, CH3 વચ્ચે એક બોન્ડ CH2 અને CH3, અહીંયા બની જશે પ્રોપેનો. મિત્રો, ક્રિયાશીલ સમૂહ એક સરખો જ હતો, બેયમાં હાઇડ્રોજન અને હાઇડ્રોજન. જેમ ઇથિનમાંથી ઇથેન બન્યો એમ પ્રોપીનમાંથી પ્રોપેન બન્યો. ક્રિયાશીલ સમૂહ એક જ છે, જુદા જુદા સંયોજનો છે, એમની રાસાયણિક પ્રક્રિયા તો સરખી જ મળી, એટલે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળ્યા. એના ઉપરથી એવું કહી શકાય કે એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયા સમાન જ હોય છે. જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો જુદા જુદા હોય છે. ક્રિયાશીલ સમૂહ બદલે ને તો રાસાયણિક પ્રક્રિયા બદલે અને ગુણધર્મો પણ બદલે. ઇથેન, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. ઇથેનનું સૂત્ર હું લખું છું C2H6. ઇથેનો.
ઇથેનોલ લખવું હોય ને તો C2H5OH, એક હાઇડ્રોજન કાઢી નાખો ને OH ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ કરી દો, ઇથેનોલ બની જાય. હવે ઇથેનોઇક એસિડ લખવું હોય ને તો CH3COOH, જેને એસિટિક એસિડ કહેવાય, ઇથેનોઇક એસિડ. આમાંય 2 કાર્બન છે, આમાંય 2 કાર્બન છે, આની અંદર પણ 2 કાર્બન છે. હવે 2 કાર્બનવાળો ઇથેન છે, આ ઇથેનોલ છે, આ ઇથેનોઇક એસિડ છે. હું એવું કહેવા માગું છું કે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા અને ગુણધર્મો જુદા જુદા હોય છે. ઇથેન કરતાં ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે, કારણ કે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતાઓ એકલ રેખા દ્વારા દર્શાવાય છે. જ્યારે આપણે સંયોજકતા દર્શાવતા હોઈએ છીએ ત્યારે એકલ રેખા છે એ સંયોજકતા દર્શાવવા માટે વાપરતા હોઈએ છીએ. કાર્બન સાથે જેમ હાઇડ્રોજન પરમાણુ બંધ વડે જોઈન્ટ થાય છે એ એકલ રેખા જ દર્શાવે છે. એ સંયોજકતા સંતોષવા માટે એકલ રેખા વાપરીએ છીએ. ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા વડે એક અથવા વધુ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરીને કાર્બન શૃંખલા સાથે જોડાયેલો રહે છે. જ્યારે હું હાઇડ્રોજનને કાઢું અને ન્યા ક્રિયાશીલ સમૂહ મૂકું ત્યારે ક્રિયાશીલ સમૂહ છે એક અથવા વધુ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરીને, અહીં એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે ક્લોરીન અને કાર્બન શૃંખલા સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો રહેશે. આવું સૂત્ર બની જશે. આ કાર્બન સાથે હાઇડ્રોજન, આ કાર્બન સાથે હાઇડ્રોજન હતો એ જ, આ કાર્બન સાથે હાઇડ્રોજન છે એ જ, અને અહીંયા ક્રિયાશીલ સમૂહ છે એ હાઇડ્રોજનની બદલે જોઈન્ટ થઈ જશે. હવે ક્રિયાશીલ સમૂહના ઉદાહરણો જોઈએ. કાર્બનિક સંયોજનની અંદર આપણે 2 પ્રકારના ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરવાનો છે. એક ઓક્સિજનયુક્ત ક્રિયાશીલ સમૂહ, જે ક્રિયાશીલ સમૂહની અંદર ઓક્સિજન આવેલો હોય એવા ક્રિયાશીલ સમૂહને ઓક્સિજનયુક્ત ક્રિયાશીલ સમૂહ કહેવાય, અને એક હેલોજનયુક્ત ક્રિયાશીલ સમૂહ. ઓક્સિજનયુક્ત ક્રિયાશીલ સમૂહ છે એ 4 છે: આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. મિત્રો, આલ્કોહોલ છે ને એ આલ્કેનમાંથી બને, આલ્ડીહાઇડ એ આલ્કેનમાંથી બને, કીટોન એ આલ્કેનમાંથી બને, કાર્બોક્સિલિક એસિડ એ આલ્કેનમાંથી બને. તમામ વસ્તુ છે આલ્કેન સંયોજનોમાંથી જ બને. કેમ બને એ સમજાવું છું. આ આલ્કેન છે મિથેન, એમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખીએ, ત્યાં OH ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ કરી દે, સૂત્ર આવી બની જશે CH3OH. આને બોલાય મિથેનોલ. એ જ રીતે ઇથેનમાંથી એક હાઇડ્રોજન લેસ કરી નાખો C2H6, એમાંથી છેવટનો એક હાઇડ્રોજન લેસ કરો C2H5OOH. આ બની ગયું ઇથેનોલ. આલ્કેન સંયોજનોમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH ક્રિયાશીલ સમૂહ વડે કરી જાઓ, તમને આલ્કોહોલ મળી જશે. ઓક્સિજનયુક્ત ક્રિયાશીલ સમૂહ પહેલો છે આલ્કોહોલ. એમાં મિથેનમાંથી એક હાઇડ્રોજન લેસ કરીએ તો મિથેનોલ, ઇથેનમાંથી એક હાઇડ્રોજન લેસ કરીએ તો ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ વગેરે. એટલે કે આલ્કેન સંયોજનોના કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH ક્રિયાશીલ સમૂહ વડે કરવામાં આવે તો આલ્કોહોલ બને છે. હવે ઓક્સિજનયુક્ત બીજો ક્રિયાશીલ સમૂહ છે આલ્ડીહાઇડ. મિત્રો, આલ્ડીહાઇડનું સૂત્ર છે CHO. આગળ બોન્ડ બતાવી રહ્યો છું. જ્યાં CHO હોય ને ત્યાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય જ, કાર્બન અને ઓક્સિજન વચ્ચે. આ કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો છે. મિત્રો, હું આલ્ડીહાઇડ લખવા માટે જાઉં તો અહીંયા એક ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ કરી દઉં અને એની સાથે જો CHO જોઈન્ટ થાય તો એ સંયોજનો બની જાય આલ્ડીહાઇડ સંયોજનો. એમાં એક અપવાદ છે.
મિથેન કરતાં એક હાઇડ્રોજન ઓછો જોઈન્ટ કરવો પડે અહીંયા, એટલે કે CH3CHO. આ CH3CHO લખી નાખ્યું છે, પણ એ આલ્ડીહાઇડ છે. એ 2 કાર્બનવાળો આલ્ડીહાઇડ બોલાય. ઇથેનાલ આ 1 અને 2 કાર્બન એ ઇથેનાલ બોલાય. પરંતુ એમાં એક અપવાદ છે. એ મિથેન કરતાં એક હાઇડ્રોજન ઓછાની બદલે ખાલી એક H જોઈન્ટ થાય અને HCHO જ્યારે લખવામાં આવે ત્યારે એને મિથેનાલ વાંચવામાં આવે છે. એક અપવાદ સંયોજન છે. આને પ્રયોગશાળામાં ફોર્માલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આમ કોઈ પણ સંયોજનની પાછળ CHO ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ થાય એટલે આલ્ડીહાઇડ બની જાય છે. એમાં એક અપવાદ છે HCHO. હવે HCHO ન લખાય, હવે શું લખાય? CH3CHO. આ CH3CHO જે મેં લખેલું છે એ 2 કાર્બનવાળો આલ્ડીહાઇડ ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ વગેરે. હવે ઓક્સિજનયુક્ત ત્રીજો ક્રિયાશીલ સમૂહ છે કીટોન. કીટોન C ડબલ બંધ O દર્શાવે છે. એને કીટોન વંચાય. CO હોય ને કોઈ પણ સંયોજનની અંદર CO, ત્યાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય જ. એક સહસંયોજક બંધ દ્વારા અહીંયા કોઈ સંયોજન જોઈન્ટ થયેલું છે અને એક સહસંયોજક બંધ દ્વારા અહીંયા કોઈ એક સંયોજન જોઈન્ટ થયેલું છે. અહીંયા હાઇડ્રોકાર્બન છે, અહીંયા હાઇડ્રોકાર્બન છે. 2 જગ્યાએ હું હાઇડ્રોકાર્બન લખું, મિથેન કરતાં એક હાઇડ્રોજન ઓછો લખું CH3, અહીંયા પણ મિથેન કરતાં એક હાઇડ્રોજન ઓછું લખું CH3. મિત્રો સૂત્ર મને મળી ગયું કીટોનનું. પહેલો કીટોન 3 કાર્બનથી ચાલુ થાય. પહેલો કાર્બન, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન. આ 3 કાર્બનથી જ કીટોન ચાલુ થાય. પહેલાં કીટોનનું સૂત્ર હું લખી રહ્યો છું CH3CO CH3. અને વંચાય પ્રોપેનોનો. CH3CO CH3 પ્રોપેનોનો. પછી બ્યુટેનોનો, પેન્ટેનોનો. એનોન પ્રત્યય લાગે છે. જ્યાં CO હોય ત્યાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય કે CO સંયોજન છે એ કીટોન સંયોજનો દર્શાવે છે. હવે ઓક્સિજનયુક્ત ક્રિયાશીલ સમૂહ તરીકે એક કાર્બોક્સિલિક એસિડ છે. કાર્બોક્સિલિક એસિડ એટલે આપને ખબર છે કે જ્યાં COOH લખવામાં આવે છે ને એસિડ દર્શાવે. આ એસિડ માટેનો ક્રિયાશીલ સમૂહ છે. પરંતુ જ્યાં COOH લખેલું હોય ને ત્યાં પેલો કાર્બન અને ઓક્સિજન છે ને એમની વચ્ચે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય. પછી વધ્યું શું? તો કે આ બાજુ OH વધ્યું. અહીંયા જોશો ને તો કાર્બનની આ 2 અને 3 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. આ ચોથી સંયોજકતા અહીંયા શું લખવાનું? અહીંયા હાઇડ્રોકાર્બન સંયોજન લખી નાખવાનું. એ હાઇડ્રોકાર્બન સંયોજન સાથે આટલો લબાચો એટલે શું? COOH ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ થઈ જાય. તો એ બની જાય એસિડ સંયોજન. હાઇડ્રોકાર્બન તરીકે હું મિથેન કરતાં એક હાઇડ્રોજન ઓછો લખું છું CH3. જ્યારે ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ થાય ને ત્યારે મિથેન હોય, ઇથેન હોય, પ્રોપેન હોય, બ્યુટેન હોય, પેન્ટેન, એમાંથી એક એક હાઇડ્રોજન લેસ કરીને જ એની સાથે ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ થઈ શકે. મેં મિથેન કરતાં એક હાઇડ્રોજન ઓછો લખ્યો CH3, એની સાથે ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ કરી દીધો. મને સૂત્ર આવું મળશે મિત્રો, CH3COOH. તમને ખ્યાલ છે કે COOH જ્યાં હોય ને એને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય ને પછી OH. આ ઇથેનોઇક એસિડ મને મળી ગયો, જેને પ્રયોગશાળામાં એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એમાં ક્રિયાશીલ સમૂહ તરીકે આટલું છે COOH. મિત્રો અહીંયા પણ એક અપવાદ છે. એ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે ને એ એક કાર્બનથી સ્ટાર્ટ થઈ રહ્યા છે. હું HCOOH લખું ને HCOOH, એને વંચાય મિથેનોઇક એસિડ. એક કાર્બનવાળો એસિડ મિથેનોઇક એસિડ, ત્યારબાદ ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, એનોઇક એસિડ પ્રત્યે લાગે છે. આમ હાઇડ્રોકાર્બનના કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન COOH ક્રિયાશીલ સમૂહ વડે કરી નાખો અને એક હાઇડ્રોજન કાઢીને ત્યાં COOH ક્રિયાશીલ સમૂહ મૂકી જાઓ તો તમને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મળતા હોય છે. COOH ક્રિયાશીલ સમૂહ એ કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ દર્શાવે છે.
મિત્રો, ઓક્સિજનયુક્ત ક્રિયાશીલ સમૂહ આપણે 4 ભણ્યા: આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આલ્કોહોલ એટલે OH ક્રિયાશીલ સમૂહ. માત્ર તમારે ક્રિયાશીલ સમૂહનું સૂત્ર યાદ રાખવાનું છે. આલ્ડીહાઇડ એટલે -CHO ક્રિયાશીલ સમૂહ. મિત્રો, અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ પડ્યો છે. એક બાજુ હાઇડ્રોજન અને અહીંયા બંધ કરીને હાઇડ્રોકાર્બન આલ્કેન જોડાયેલો હોય છે. કીટોન એટલે C ડબલ બંધ O ક્રિયાશીલ સમૂહ. બે બાજુ હાઇડ્રોકાર્બન સંયોજન જોડાયેલું હોય છે. કાર્બોક્સિલિક એસિડ એટલે C ડબલ OH ક્રિયાશીલ સમૂહ. C ડબલ OHની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવેલો હોય છે. આવી રીતનું હોય છે C ડબલ OH ક્રિયાશીલ સમૂહ. એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ, આ બાજુ OH અને અહીંયા હાઇડ્રોકાર્બન સંયોજન જોઈન્ટ કરી દો, એની સાથે આટલો લંબાચો જોઈન્ટ થાય, C ડબલ OH જ છે આ, એટલે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બની જાય. આમ આલ્કોહોલ માટે OH, આલ્ડીહાઇડ માટે CHO, કીટોન માટે C ડબલ બંધ O અને એસિડ માટે C ડબલ OH ક્રિયાશીલ સમૂહ છે એ લાગે છે. એવી જ રીતે બીજો એક ક્રિયાશીલ સમૂહ છે હેલોજન ક્રિયાશીલ સમૂહ. મિત્રો, હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિડ અને આયોડિન. હવે હેલોજન ક્રિયાશીલ સમૂહ બનાવવા હોય તો આલ્કેન સંયોજનોમાંથી કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન વડે કરી નાખો તો આલ્કેન સંયોજનો છે ને એ હેલોજન ક્રિયાશીલ સમૂહમાં ફેરવાઈ જશે. જેમ કે મિથેનમાંથી એક હાઇડ્રોજન લેસ કરી નાખો અને ત્યાં હેલોજન ક્રિયાશીલ સમૂહ ક્લોરિન મૂકી દો, આ બની જાય ક્લોરોમિથેન. અને આમ પણ વંચાય મિથાઇલ ક્લોરાઇડ. મિત્રો, આલ્કેન સંયોજનોના એક હાઇડ્રોજનનું વિસ્થાપન મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, એમાંથી એક હાઇડ્રોજન કાઢે જાઓ, હેલોજન ક્રિયાશીલ સમૂહ. હેલોજન ક્રિયાશીલ સમૂહ એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો આલ્કેન છે ને એ હેલોજન ક્રિયાશીલ સમૂહમાં ફેરવાઈ જતા જોવા મળે છે. જેમ કે ક્લોરો મિથેન, ક્લોરો ઇથેન વગેરે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.